ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ચોથા વિડીયોની અંદર હું તમને આ ચેપ્ટરમાંથી આ એક પ્રશ્નની સમજૂતી આપું. નીચેના વ્યવહારો નીલિમાના ચોપડામાં કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે કારણ સહિત સમજાવો. તો હવે આ દાખલાની અંદર એમણે 15 પ્રશ્નો પૂછ્યા છે. હવે આ દરેકે દરેક ધંધાના આર્થિક વ્યવહાર હશે. હવે આ આર્થિક વ્યવહારમાં કયું ખાતું ઉધાર થશે અને કયું ખાતું જમા થશે તે નિયમ સાથે આપણે સમજાવવાનું છે. તો આ દરેકે દરેક વ્યવહારને હું અલગ અલગ ટોપિક વાઇઝ, જેમ કે પહેલો વ્યવહાર છે, તમે ધ્યાનથી જુઓ. ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. આ વ્યવહાર ધંધાનો માલિક ધંધામાં રોકડ લાવી શરૂ કરે છે, એટલે મૂડી અંગેનો છે. જ્યારે બીજો વ્યવહાર જુઓ, જસલીન પાસેથી લોન લીધી, તો આ વ્યવહાર લોનનો છે. ₹30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું, તો આ વ્યવહાર આપણે બેંકની અંદર રોકડ ભરીએ એનો છે. તો આ દરેકે દરેક વ્યવહારો અલગ અલગ છે, પરંતુ હું આને એક ટોપિક વાઇઝ મૂડી અંગેના વ્યવહારો પહેલાં, પછી ઉપાડ અંગેના વ્યવહારો, લોન અંગેના વ્યવહારો, મિલકત અંગેના વ્યવહારો, એવી ટોપિક વાઇઝ સમજૂતી આપું. તે તમે તૈયાર કરો, પછી તમે આ દાખલો સોલ્વ કરશો તો તમને આ દાખલો 100% આવડશે. ધંધાના આર્થિક વ્યવહારમાં કોઈ પણ એક ખાતું ઓળખવું હોય એનો નિયમ છે. સૌથી મહત્વનો IMP નિયમ, દરેક જણ ધ્યાન રાખજો. નીચેના 2 નિયમ મેં લખ્યા છે. એ નિયમ પરથી દરેક વ્યવહારમાંથી તમને કોઈ એક ખાતું ઓળખતા આવડશે. તો આ નિયમ મેં પહેલાં પણ ભણાવ્યો હતો, પણ ફરી રિપીટ કરું છું. નિયમ નંબર 1, જો વ્યવહાર રોકડ વ્યવહાર હોય તો તેમાં એક ખાતું રોકડ ખાતું નીકળે અથવા તો બેંક ખાતું નીકળે. મેં આ નિયમ અગાઉ શીખવાડેલો છે. કોઈ પણ વ્યવહારમાં રોકડ શબ્દ દેખાય તો રોકડ ખાતું કાઢવાનું, પરંતુ જો ચેક શબ્દ અથવા બેંક શબ્દ દેખાય તો બેંક ખાતું કાઢવાનું. બીજો નિયમ, જો વ્યવહાર ઉધાર હોય, જો વ્યવહાર ઉધાર હોય એટલે એમાં રોકડ કે ચેક શબ્દ ન હોય, પરંતુ કોઈ વ્યક્તિ કે સંસ્થાનું નામ લખેલું હોય, તો તે વ્યવહાર ઉધાર વ્યવહાર કહેવાય. અને જો એ વ્યવહાર ઉધાર હોય તો તેમાં એક ખાતું વ્યક્તિનું ખાતું અથવા તો કોઈ સંસ્થાનું ખાતું નીકળે જ. તો કોઈ એક વ્યક્તિ અથવા તો સંસ્થાનું ખાતું ક્યારે કાઢવાનું? કે જ્યારે વ્યવહાર ઉધાર હોય ત્યારે ફરજિયાત એક ખાતું અંદરથી વ્યક્તિ કે સંસ્થાનું નીકાળવાનું. હવે ટોપિક વાઇઝ સમજૂતીની શરૂઆત કરીએ. સૌપ્રથમ મૂડી અંગેના વ્યવહારો કેવા હોય, એમાંથી કેવી રીતે ખાતા નીકળે તેની આ વિડીયોથી સમજૂતી શરૂ કરીએ. તો મારો પહેલો વ્યવહાર છે, ₹50,000 રોકડા ધંધામાં લાવી ધંધો શરૂ કર્યો. હવે આ વાક્યની, આ વ્યવહારની પાછળ લખેલું છે ધંધો શરૂ કર્યો. જેની પાછળ લખ્યું હોય ધંધો શરૂ કર્યો તે વ્યવહાર મૂડી અંગેનો છે એવું તમારે બધાએ પહેલેથી નક્કી કરી દેવાનું. અને એ મૂડી ધંધાનો માલિક જ લાવે, બીજું કોઈ લાવે નહીં. આ વ્યવહારમાં રોકડ શબ્દ આપેલો છે, એટલે એક ખાતું રોકડ ખાતું નીકળશે. અને ધંધાનો માલિક ધંધામાં જે લાવે એને મૂડી કહેવાય, એટલે બીજું ખાતું આમાંથી મૂડી નીકળશે. આવું તમારે પહેલેથી પરફેક્ટ તૈયાર કરી દેવાનું કે ધંધાનો માલિક ધંધામાં લાવે તો એક ખાતું રોકડ ખાતું અને બીજું ખાતું મૂડી ખાતું નીકળશે. હવે એને લખવું કેવી રીતે પરીક્ષામાં? તો જો જે ખાતું ઉધાર થતું હોય તે પહેલા નંબરે લખવાનું, અને જે ખાતું જમા થતું હોય એ બીજા નંબરે લખવાનું. તો રોકડ ધંધામાં આવે છે એટલે માલ મિલકતના નિયમ મુજબ રોકડ ઉધાર થાય તો પહેલું ખાતું રોકડ ખાતું લખવાનું, પછી એનો પ્રકાર લખવાનો. રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે, અને રોકડ ધંધામાં આવે છે તો માલ મિલકતના નિયમ મુજબ રોકડ આવે તો ઉધાર કરો. અને બીજું ખાતું નીકળે છે મૂડી ખાતું. આ મૂડી ધંધાનો માલિક લાવે છે, એટલે મૂડી ખાતાનો પ્રકાર પડે વ્યક્તિ પ્રકારનું ખાતું. વ્યક્તિ ખાતાનો નિયમ કહે છે લાભ લેનાર ખાતે ઉધાર ને લાભ આપનાર ખાતે જમા. તો અહીંયા મૂડી આપનાર ધંધાનો માલિક છે, તો અહીંયા લખ્યું છે મૂડી લાભ આપનાર છે અથવા માલિક લાભ આપનાર છે, માટે મૂડી ખાતે જમા કરો. તે એક બીજો વ્યવહાર, ₹60,000નું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યા. વ્યવહારને અંતે લાવ્યા શબ્દ દેખાય, લાવ્યા, તો એ ધંધાનો માલિક જ ધંધામાં લાવે એમ માની આ વ્યવહાર પણ મૂડી અંગેનો છે તે માની લેવું. આગળના વ્યવહારમાં રોકડ લાવ્યા હતા અને આ વ્યવહારમાં મિલકત લાવ્યા છે. તો જો મિલકત ધંધામાં આવે તો ઉધાર કરવાની, એટલે પહેલું ખાતું મિલકતનું કાઢવાનું. ફર્નિચર ખાતું પહેલું નીકળે. ફર્નિચર ખાતાનો પ્રકાર પડે માલ મિલકત પ્રકારનું ખાતું. ફર્નિચર ધંધામાં આવે છે, માલિક ધંધામાં ફર્નિચર લાવે છે એટલે લખવાનું ફર્નિચર ધંધામાં આવે છે, મિલકત આવે તો ઉધાર કરો. મિલકત આવે તો ઉધાર કરો. અને આ મિલકત લાવનાર ધંધાનો માલિક છે એટલે મૂડી ખાતું જમા કરો. મૂડી એક વ્યક્તિ પ્રકારનું ખાતું છે, માલિક લાભ આપનાર છે, માટે મૂડી ખાતે જમા કરો. બીજું એક સ્ટેપ, ₹25,000નો માલસ્ટોક ધંધામાં લાવ્યા. હવે માલસ્ટોક ધંધામાં લાવ્યા એટલે મેં આગળ શીખવાડ્યું તે પ્રમાણે માલિક જ લાવે, પણ અહીંયા માલસ્ટોક શબ્દ લખ્યો છે તો માલસ્ટોકનું ખાતું કાઢવાનું. માલસ્ટોક ખાતું, આ ખાતાનો પ્રકાર પડે માલ મિલકત.
અને અહીંયા આગળ એનું કારણ લખવાનું. માલસ્ટોક લાવ્યા શબ્દ છે એટલે માલસ્ટોક ધંધામાં આવે છે, અને માલસ્ટોક ધંધામાં આવે તો ઉધાર કરો. અને આ માલસ્ટોક લાવનાર ધંધાનો માલિક છે એટલે બીજું ખાતું મૂડી ખાતું નીકળે. અને મૂડી ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે. માલિક લાભ આપનાર છે માટે મૂડી ખાતે જમા કરો. તો મેં તમને આ 3 ટોપિક મૂડીના જ ભણાયા. એકમાં રોકડ, એકમાં ફર્નિચર અને એકમાં માલસ્ટોક. તો આ 3 વ્યવહાર પહેલાં સારી રીતે તૈયાર કરો અને આવતું ખાતું ઉધાર જમા કરો. પણ એટલું યાદ રાખો, મૂડી ખાતું હંમેશા જમા થાય એટલે એને બીજા જ ક્રમે લખવું. ચલો હવે સેકન્ડ પોઈન્ટ, ઉપાડ અંગેના વ્યવહારો. ઉપાડ એટલે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે જે કંઈ પણ લઈ જાય એને ઉપાડ કહેવાય. ઉપાડ થાય ને તો માલિક લાભ લેનાર છે. યાદ રાખજો, માલિક ધંધામાંથી લાભ લેનાર છે માટે ઉપાડ ખાતું હંમેશા ઉધાર થાય. અને ઉધાર થાય એટલે એને પહેલા નંબરે લખવું પડે. હવે એવા વ્યવહારો સમજીએ. જો વ્યવહાર નંબર 1, ₹1000 ઘર વપરાશ માટે રોકડા લઈ ગયા. તો ઘણા બધા બાળકોની સાહેબ ક્યાંથી લઈ ગયા? તો બેટા આ વ્યવહારો બધા ધંધાના જ છે એટલે ધંધામાંથી રોકડા લઈ ગયા. તો રોકડ ખાતાની નીચે અંડરલાઈન કરી છે એટલે એક ખાતું તો રોકડ ખાતું નીકળશે જ. અને ઘર વપરાશ શબ્દ આવ્યો એટલે બીજું ખાતું ઉપાડ ખાતું નીકળે. અને ઉપાડ ખાતું ઉધાર થાય એટલે પહેલા નંબરે લખાય. તો ઉપાડ ખાતું એ ખાતાનો પ્રકાર વ્યક્તિ પડે, કારણ કે આ ઉપાડ માલિક જ કરી શકે. એટલે આ ખાતું એ માલિકનું જ ખાતું છે. માલિક એ જીવિત વ્યક્તિ છે માટે ખાતાનો પ્રકાર વ્યક્તિ પડે. અને એ લખવાનું માલિક લાભ લેનાર છે અથવા તો લાભ લેનાર છે માટે ઉધાર કરો. અને બીજું ખાતું રોકડ ખાતું નીકળે. રોકડ ખાતાનો પ્રકાર પડે માલ મિલકત, ધંધાની ચાલુ પ્રકારની મિલકત કહેવાય. માટે રોકડ ધંધામાંથી જાય છે અને રોકડ જાય તો જમા કરો. ચલો વ્યવહાર નંબર 2, ₹6000નું ટેબલ ઘર વપરાશ માટે લઈ ગયા. હવે વ્યવહારની અંદર ઘર વપરાશ શબ્દ આવ્યો. ઘર વપરાશ એટલે માલિક પોતાના અંગત વપરાશ માટે લઈ જાય છે એટલે આ શબ્દ ઉપરથી જ એક ખાતું પકડી લેવાનું. એક ખાતું ઉપાડ ખાતું નીકળે અને બીજું કે એ પોતાના ધંધાની મિલકત લઈ જાય છે એટલે એ મિલકતનું નામ ટેબલ છે. તો કોઈએ ટેબલનું ખાતું નહીં કાઢવાનું, પણ ટેબલ માટે એક ફર્નિચર ખાતું કાઢવાનું. બીજું કયું ખાતું નીકળશે? ફર્નિચર ખાતું. હવે આ બંને ખાતાની સમજૂતી મેળવી લઈએ. જો એક ખાતું ઉપાડ ખાતું નીકળે અને બીજું ફર્નિચર ખાતું નીકળે. ઉપાડ ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે. માલિક લાભ લેનાર છે માટે ઉપાડ ખાતે ઉધાર કરો. આ જે ખાતાનું નામ છે ઉપાડ ખાતે ઉધાર કરો. અને ફર્નિચર એ ધંધાની મિલકત છે તો મિલકત એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. ફર્નિચર ધંધામાંથી જાય છે અને મિલકત જાય છે માટે મિલકતનું ખાતું એટલે ફર્નિચર ખાતું જમા કરો. આ ફર્નિચર ખાતું છે અને ખાતું જમા કરો. તો આ પ્રકારનો વ્યવહાર આવે તો એક ઉપાડ ખાતું ઉધાર થાય અને ફર્નિચર ખાતું જમા થાય. હવે પોઈન્ટ નંબર 3, ₹1500નો માલ ઘર વપરાશ માટે લઈ ગયા. હવે ઘર વપરાશ માટે લઈ ગયા શબ્દ આવે એટલે એક ખાતું તો ઉપાડ ખાતું નીકળે જ, પરંતુ આ વ્યવહારમાં ₹1 આવે નહીં અને ₹1 જાય નહીં. આ વ્યવહાર ધંધાનો અન્ય વ્યવહાર કહેવાય. એટલે આ વ્યવહારમાં આ શબ્દ ઉપરથી એક ખાતું ઉપાડ ખાતું નીકળે, પણ માલિક પોતાના અંગત વપરાશ માટે જ્યારે માલ લઈ જાય, ધંધાની મિલકત નહીં, રોકડ નહીં, પણ માલ સ્ટોક વાપરવા માટે લઈ જાય, તો અહીંયા એવું અર્થઘટન કરવાનું કે ધંધામાં એટલી ખરીદી ઓછી થઈ છે, કારણ કે જે માલ અંગત વપરાશ માટે લઈ જાય એનું બિલ બને નહીં, માટે આમાંથી બીજું ખાતું ખરીદ ખાતું કાઢવાનું. એ વ્યવહારની અંદર માલિક માલ સ્ટોક અંગત વપરાશ માટે લઈ જાય ત્યારે એક બીજું ખાતું ખરીદ ખાતું નીકળે, કારણ કે આ વ્યવહાર અન્ય વ્યવહાર કહેવાય, ન રોકડ ન ઉધાર. એટલે આમાં એક ખાતું ઉપાડ ખાતું નીકળે. ઉપાડ ખાતાનો પ્રકાર વ્યક્તિ પડે. માલિક લાભ લેનાર છે, લાભ લેનાર ખાતે ઉધાર કરો એટલે ઉપાડ ખાતે ઉધાર કરો. અને બીજું ખાતું ખરીદ ખાતું નીકળે. ખરીદ ખાતાનો પ્રકાર પડે માલ મિલકત, અને માલિક ધંધામાંથી માલ લઈ જાય છે એટલે અહીં લખ્યું છે માલિક અથવા તો માલ સ્ટોક જાય છે, અને જાય તો જમા કરો. આ સૌથી મહત્વનું ખાતું છે બેટા, આને ધ્યાન રાખીને તૈયાર કરજો કે જ્યારે અંગત વપરાશ માટે માલ લઈ જાય તો બીજું ખાતું ખરીદ ખાતું કાઢવાનું અને એ ખરીદ ખાતું જમા કરવાનું. હવે પોઈન્ટ નંબર 3, બેંક સાથેના વ્યવહારો. વેપારી પોતાના ધંધામાંથી બેંક સાથે જે લેવડ દેવડ કરે છે તેને લગતા વ્યવહારો. હવે એમાં પહેલો વ્યવહાર કે SBI બેંકમાં ₹1000 ભરી ખાતું ખોલાવ્યું. તમારે બેંકમાં ખાતું ખોલાવવું હશે એટલે તમે તમારા ધંધામાંથી ₹1000 ભરી અને ખાતું ખોલાવ્યું, તો આ ₹1000 ધંધામાંથી જાય છે એટલે એક ખાતું રોકડ ખાતું નીકળે છે. આ શબ્દ ઉપરથી ખબર પડવી જોઈએ કે 1000 ભરીને ખાતું ખોલાવ્યું તો એક ખાતું રોકડ ખાતું નીકળે, અને આ રૂપિયા તમે SBI બેંકમાં ભરે એટલે બીજું ખાતું SBI બેંકનું ખાતું નીકળે. આ બે ખાતાના નામ આ વ્યવહાર પરથી ઓળખતા આવડવા જોઈએ. હવે એની અસર સમજી લઈએ. તો એક ખાતું SBI બેંકનું ખાતું એ વ્યક્તિ છે. SBI બેંક એક સંસ્થા છે
એટલે એને કાયદા દ્વારા વ્યક્તિ તરીકેનું અસ્તિત્વ આપ્યું છે, માટે એ વ્યક્તિ પ્રકારનું ખાતું. અને આ રૂપિયા બેંક લેનાર છે એટલે એસબીઆઈ લાભ લેનાર છે, એસબીઆઈ નાણાં લેનાર છે એવું લખો તો પણ ચાલે, પણ ટૂંકમાં યાદ રાખવાનું લાભ લેનાર છે, માટે લાભ લેનાર ખાતે ઉધાર કરો. તો એસબીઆઈ અથવા તો બેંક ખાતું ઉધાર કરો. બીજું રોકડ ખાતું નીકળે. રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે અને રોકડ ધંધામાંથી જાય છે, અને રોકડ ધંધામાંથી જાય તો જમા કરો એટલે રોકડ ખાતું જમા કરો. તો આ વ્યવહારની અંદરથી આવું બને, બેંક ખાતું ઉધાર કરો અને રોકડ ખાતું જમા કરો. નંબર 2, પાર્થ પાસેથી ₹4000નો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. હવે વાક્યમાં ચેક શબ્દ આવ્યો એટલે એક ખાતું બેંક ખાતું નીકળે અને આ ચેક આપનાર વ્યક્તિનું નામ પાર્થ છે એટલે બીજું પાર્થનું ખાતું કાઢવું પડે. એક બેંક ખાતું નીકળે અને બીજું પાર્થનું ખાતું નીકળે. બેંક ખાતાનો પ્રકાર વ્યક્તિ પડે અને આ ચેક પાર્થે આપણા ધંધાને આપ્યો છે અને આપણા ધંધામાંથી એ ચેક બેંક લઈ જશે તો બેંક લાભ લેનાર કહેવાય. ચેક તમારે ભરવો તો બેંકમાં જ પડશે એટલે બેંક લાભ લેનાર છે, માટે બેંક ખાતે ઉધાર કરો. તો આ સ્ટેપમાં પહેલું બેંક ખાતું ઉધાર થાય અને આપનાર વ્યક્તિનું નામ પાર્થ છે તો પાર્થનું ખાતું પણ વ્યક્તિનું જ ખાતું પડે. તો વ્યક્તિ લાભ આપનાર છે એટલે આપણા ધંધાને ચેક આપનાર વ્યક્તિનું નામ પાર્થ છે તો પાર્થ લાભ આપનાર છે, માટે લાભ આપનાર ખાતે જમા કરો તો પાર્થનું ખાતું જમા થશે. તો આનું સંપૂર્ણ સ્ટેપ બોલવું હોય તો બેંક ખાતે ઉધાર તે પાર્થ ખાતે જમા. ત્રીજો વ્યવહાર, વિજયને ₹6000નો ચેક લખીને આપ્યો. આપણા ધંધામાંથી વિજય નામના વ્યક્તિને નાણાં ચૂકવવાના હશે એટલે વિજયને આપણે 6000નો ચેક લખી આપ્યો. વાક્યમાં અથવા વ્યવહારમાં ચેક શબ્દનો ઉલ્લેખ થયો. ચેક શબ્દ આવે એટલે એક ખાતું બેંક ખાતું નીકળે એટલે બેંક ખાતું એક કાઢવાનું. પણ આ ચેક લેનાર વિજય છે તો એક બીજું ખાતું નીકાળવાનું, વિજયનું ખાતું. બીજું ખાતું કયું નીકાળીશું? વિજયનું ખાતું. તો જો પહેલું વિજયનું ખાતું અને બેંક ખાતું, આ બે ખાતા નીકળે. હવે આ ચેક આપણે વિજયને આપ્યો છે એટલે વિજય લાભ લેનાર કહેવાય. તો વિજયનું ખાતાનો પ્રકાર વ્યક્તિ પડે અને ચેક લઈ જનાર વિજય છે તો વિજય લાભ લેનાર છે, માટે વિજય ખાતું ઉધાર કરો. પહેલું સ્ટેપ વિજય ખાતું ઉધાર થશે, પણ આ ચેકના નાણાં આપણી બેંક ચૂકવશે. ચેકના નાણાં કોણ ચૂકવશે? બેંક. તો બીજું ખાતું બેંક નીકળે. બેંક પણ વ્યક્તિ પ્રકારનું ખાતું છે અને વ્યક્તિ એટલે બેંક નાણાં આપનાર છે અથવા તો લાભ આપનાર છે, માટે બેંક ખાતું જમા કરો. તો પહેલું ખાતું વિજય ખાતું ઉધાર કરો અને બીજું બેંક ખાતું જમા કરો. ચલો ચોથો મુદ્દો, ₹2000 બેંકમાંથી રોકડા ઉપાડ્યા. વ્યવહારની અંદર રોકડ શબ્દ લખેલો જ છે એટલે એક ખાતું તો રોકડ ખાતું નીકળશે જ, અને આ રૂપિયા આપણે બેંકમાંથી ઉપાડીએ છીએ એટલે બીજું ખાતું બેંક ખાતું નીકળશે. તો ખાતાના નામ ઓળખવા માટેની હું દરેક વ્યવહારમાં શાંતિથી સમજૂતી આપું છું. જો આ પ્રકારના વ્યવહાર આવે તો તમે એ વ્યવહાર જુઓ અને તમને ખબર પડવી જોઈએ કે આ શબ્દને કારણે આપણે રોકડ ખાતું કાઢવાનું છે અને આ શબ્દને કારણે આપણે બેંક ખાતું કાઢવાનું છે. તો આ રૂપિયા તમે ક્યાંથી ઉપાડ્યા? બેંકમાંથી. તો રોકડ ધંધામાં આવે છે એટલે એક ખાતું રોકડ ખાતું. ખાતાનો પ્રકાર પડે માલ મિલકત પ્રકારનું ખાતું અને રોકડ ધંધામાં આવે છે અને રોકડ આવે તો ઉધાર કરવાની. માલ મિલકતના નિયમ મુજબ આવે તો ઉધાર. તો પહેલાં રોકડ ખાતું ઉધાર થશે, પણ આ નાણાં આપનાર બેંક છે. આપણા ધંધાને નાણાં આપનાર કોણ છે? બેંક. તો બીજું ખાતું બેંક ખાતું નીકળે અને બેંક ખાતું પણ વ્યક્તિ પ્રકારનું ખાતું છે. વ્યક્તિ પ્રકારનું ખાતું છે એટલે ત્યાં લાભ લેનાર હોય કાં તો લાભ આપનાર હોય. તો આપણા સ્ટેપમાં આ મુદ્દાની અંદર બેંક લાભ આપનાર છે અથવા તો બેંક નાણાં આપનાર છે, માટે બેંક ખાતું જમા કરો. તો પહેલું સ્ટેપ રોકડ ખાતું ઉધાર કરો અને બેંક ખાતું જમા કરો. નવો ટોપિક, માલની ખરીદીના વ્યવહારો. ધંધાની અંદર વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તે ચીજ વસ્તુ તેના ધંધાનો માલ સ્ટોક કહે છે. હવે જો ધંધામાં માલ ખરીદવામાં આવે તો મેં અગાઉ શીખવાડ્યું હતું એ પ્રમાણે એક ખાતું ખરીદ ખાતું નીકળે. એક ખાતું ખરીદ ખાતું નીકળે, પણ એ ખરીદ ખાતાની સાથે બીજું કયું ખાતું નીકળે તે એ વ્યવહારની પરિસ્થિતિ જોઈને જ નક્કી કરી શકાય. તો એ પ્રમાણના વ્યવહારો શરૂ કરીએ. પહેલો વ્યવહાર, ₹3500નો માલ રોકડેથી ખરીદ્યો. જે વ્યવહારમાં માલ ખરીદ્યો શબ્દ આવે, આ બે શબ્દો સાથે આવે એટલે એક ખરીદ ખાતું નીકાળવાનું. પણ ધ્યાનથી જુઓ, આખા વાક્યમાં એક રોકડ શબ્દ લખ્યો છે એટલે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. તો એક ખાતું રોકડ ખાતું નીકળે. તો બે ખાતાના નામ જોઈ લઈએ. એક રોકડ ખાતું અને બીજું માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતું. બે ખાતા નીકળે. તો પહેલું ખાતું ખરીદ ખાતું. ખરીદ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે અને એ માલ સ્ટોક ધંધામાં આવે છે અને માલ મિલકતના નિયમ મુજબ આવે તો ઉધાર કરો. અને બીજું ખાતું રોકડ ખાતું. રોકડ ખાતું એ પણ માલ મિલકતનું ખાતું છે. માલ સ્ટોક આવે છે તો એની સામે રોકડ ધંધામાંથી જાય છે.
દુકાનમાં માલ આવે છે પણ સામે રોકડ જાય છે. રોકડ જાય છે, જાય તો જમા કરો. પોઈન્ટ નંબર 2, ₹5,000નો માલ ખરીદ્યો અને બદલામાં ચેક આપ્યો. વ્યવહારમાં શાંતિથી ધ્યાનથી જો આમાં ચેક શબ્દનો ઉલ્લેખ થયો છે. ચેક શબ્દ આવે એટલે એક ખાતું બેંક ખાતું નીકળે. હવે બીજું સ્ટેપ શોધતા શીખવાડો. જો માલ ખરીદ્યો શબ્દ આવ્યો, માલ ખરીદ્યો આ શબ્દ આવે એટલે બીજું ખાતું ખરીદ ખાતું નીકળે. તો બે ખાતાના નામ પાક્કા થઈ ગયા, એક ખરીદ ખાતું અને એક બેંક ખાતું. તો ખરીદ ખાતું માલ મિલકતનું ખાતું છે, માલ ધંધામાં આવે છે, આવે તો ઉધાર કરો. અને બીજું ખાતું બેંક ખાતું. બેંક ખાતાનો પ્રકાર વ્યક્તિ પડે અને આ નાણાં બેંક ચૂકવશે. આ માલ ખરીદ્યો એના નાણાં કોણ ચૂકવશે? બેંક. કારણ કે આપણે ચેક આપ્યો છે, રોકડા આપ્યા નથી, એટલે બેંક લાભ આપનાર છે. બેંક લાભ આપનાર છે એટલે બેંક ખાતું જમા કરો. ચલો પોઈન્ટ નંબર 3, ₹2500નો માલ સંજય પાસેથી ખરીદ્યો. આ વ્યવહારને આખા ધ્યાનથી જોઈએ તો આ વ્યવહારમાં ક્યાંય એવું નથી લખ્યું કે રોકડેથી ખરીદ્યો કે બદલામાં ચેક આપ્યો, એવું લખ્યું નથી. પરંતુ વ્યક્તિનું નામ સંજયનું નામ લખ્યું છે, માટે આ વ્યવહાર એ ઉધાર વ્યવહાર છે. અને મેં અગાઉ નિયમ શીખવાડ્યો, જો ઉધાર વ્યવહાર હોય, કોઈ પણ ઉધાર વ્યવહાર હોય તો આમાં એક ખાતું વ્યક્તિનું ખાતું નીકળે જ. એટલે આમાંથી સંજય ખાતું કમ્પલસરી કાઢવાનું બેટા. અને બીજું માલ ખરીદ્યો શબ્દ આવ્યો એટલે બીજું ખરીદ ખાતું કાઢવાનું. તો મેં વ્યવહારને સંપૂર્ણ સમજાયો કે કેવી રીતે બે ખાતા નીકળે. હવે એક ખાતું ખરીદ ખાતું, ખાતાનો પ્રકાર માલ મિલકત પડે, માલ સ્ટોક ધંધામાં આવે છે, માલ આવે તો ખરીદ ખાતે ઉધાર કરો. અને બીજું ખાતું સંજયનું ખાતું. તમે આ માલ સંજય પાસેથી ખરીદ્યો છે એટલે સંજય લઈ નથી જતો, સંજય લાભ આપનાર છે. તો સંજયનું ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે અને સંજય ધંધાને લાભ આપનાર છે, માટે સંજયનું ખાતું જમા કરો. તો એક ખરીદ ખાતું ઉધાર કરો અને બીજું સંજયનું ખાતું જમા કરો. ચલો પોઈન્ટ નંબર 4, ₹10,000નો માલ જયેશ પાસેથી ખરીદ્યો અને અડધા નાણાં રોકડા ચૂકવ્યા. અંદર સ્પષ્ટ વ્યવહારમાં એવું લખ્યું છે અડધા નાણાં રોકડા ચૂકવ્યા. તો તમારે બધાએ એવું અર્થઘટન કરવાનું કે હજી અડધા નાણાં ચૂકવવાના બાકી છે. તો આવો વ્યવહાર છે ને એને અડધો વ્યવહાર રોકડ અને અડધો વ્યવહાર ઉધાર થયો તેમ કહેવાય. અંશતઃ રોકડ વ્યવહાર અને અંશતઃ ઉધાર વ્યવહાર. જ્યારે પરીક્ષાની અંદર તમારી સામે અડધો વ્યવહાર રોકડ ને અડધો વ્યવહાર ઉધાર આવે ત્યારે એમાં 3 ખાતા નીકળે. કારણ કે વ્યક્તિનું ખાતું, રોકડ ખાતું અને ખરીદ ખાતું. વ્યવહાર રોકડ હોય તો એમાં રોકડ ખાતું નીકળે, જો વ્યવહાર ઉધાર હોય તો એમાં વ્યક્તિનું ખાતું નીકળે, અને માલ ખરીદ્યો હોય તો એમાં એક ખરીદ ખાતું નીકળે. એમ કરી 3 ખાતા કાઢવા પડે. તો એ 3 ખાતાની સમજૂતી. તો પહેલાં ખરીદ ખાતું. ખરીદ ખાતું માલ મિલકતનું ખાતું છે, માલ સ્ટોક ધંધામાં આવે છે, આવે તો ઉધાર કરવાનો. ખરીદી ₹10,000ની થઈ છે એટલે 10,000 પૂરેપૂરા અહીંયા લખવાના. આ વ્યવહાર રકમ સાથે લખેલો છે, 10,000 પૂરેપૂરા લખવાના, પણ આમાંથી અડધા જ રૂપિયા રોકડા ગયા છે. તો બીજું ખાતું રોકડ ખાતું નીકળે. રોકડ એ માલ મિલકત પ્રકારનું ખાતું છે, એ માલ મિલકત પ્રકારનું ખાતું છે અને માલ કે મિલકત જાય તો જમા કરવાની. આમાં ₹5,000 રોકડા ચૂકવ્યા છે એટલે રોકડ ધંધામાંથી જાય છે, જાય તો જમા કરો, રકમ 5,000. પણ હજી 5,000 ચૂકવવાના બાકી છે એટલે એ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. એટલે એમાં એક ખાતું વ્યક્તિનું જયેશનું નીકળે. તો આ એક જયેશનું ખાતું કાઢવાનું. તો જયેશ ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે, તે લાભ આપનાર છે. તમે જયેશ પાસેથી માલ ખરીદ્યો છે માટે લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા. તો જયેશનું ખાતું જમા થશે ₹5,000. હવે આ વ્યવહારમાં એક રકમ 10,000 ઉધાર થઈ, પણ બે રકમ ટુકડે 5,000 રૂપિયા જમા થઈ. એટલે જેટલી રકમ ઉધાર થાય એટલી જ રકમ જમા થાય. આ દ્વિનોંધી નામા પદ્ધતિનો નિયમ છે. તો ખરીદ ખાતે ઉધાર 10,000, તે રોકડ ખાતે જમા 5,000 અને તે જયેશ ખાતે જમા 5,000. આ રીતે એને બોલાય.